પ્રિય દર્શક મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મારી આશા અને પ્રાર્થના છે કે ઈશ્વરની કૃપાથી આપ સૌ સુખી અને સ્વસ્થ હશો. નિર્ગમનના અભ્યાસમાં આગળ વધતા આજે આપણે તેના 26 અને 27મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. તેમાં ઈશ્વર મુલાકાત મંડપના નિર્માણ માટે વિગતવાર સૂચનાઓ આપે છે, જેમાં તેના પાટિયા, આવરણો અને પડદાઓનો સમાવેશ થાય છે. તે સાથે આપણે પિત્તળની વેદી, મુલાકાત મંડપના આંગણા અને દીવા માટેના તેલ વિશે પણ જાણીશું. આ બધી બાબતો પ્રગટ કરે છે કે કેવી રીતે પવિત્ર ઈશ્વર પોતાના લોકોની વચ્ચે નિવાસ કરે છે અને પોતાની વ્યવસ્થા દ્વારા પાપીઓને પોતાની પાસે આવવાનો માર્ગ પ્રદાન કરે છે. તો ચાલો હવે આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. મિત્રો, નિર્ગમનના પુસ્તકના 26મા અધ્યાયનો વિષય છે મુલાકાત મંડપના પડદા, પાટિયા અને પાયા. મિત્રો, મંડપના મુખ્ય ભાગ પર કુલ 4 આવરણો હતા. સૌથી અંદરનું આવરણ ઝીણા વણેલા શણના કાપડનું હતું. તે મંડપના તે ભાગને ઢાંકતું હતું જે 30 હાથ લાંબો, 10 હાથ પહોળો અને 10 હાથ ઊંચો હતો. આ શણનું આવરણ મંડપની બંને બાજુઓ સુધી નીચે આવતું હતું, પરંતુ તેને જમીનને સ્પર્શ કરવાની મંજૂરી નહોતી. આવો નિર્ગમન 26 અને 1 વાંચીએ. વળી તું 10 પડદાનો મંડપ બનાવ, ઝીણા કાંતેલા શણના ને નીલ, જાંબુડા તથા કિરમજી રંગના નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળા પડદા બનાવ. મિત્રો, આ શણનું આ આવરણ અત્યંત સુંદર હતું અને કુશળ કારીગરીનું ઉત્તમ ઉદાહરણ હતું. 7મી કલમ પ્રમાણે આ પડદાઓને એકબીજા સાથે સીવીને જોડવાના હતા. મિત્રો, 8મી કલમ કહે છે દરેક પડદો 30 હાથ લાંબો અને 4 હાથ પહોળો હોય. 11 પડદા એક માપના હોય. મિત્રો, આ માપ એવું હતું કે તે મંડપની છત અને તેની બંને બાજુઓને સંપૂર્ણપણે ઢાંકી લે. આ પડદાઓને કડીઓ અને કડાઓ વડે એકબીજા સાથે જોડવામાં આવતા હતા. કલમ 14 પ્રમાણે ત્રીજું આવરણ લાલ રંગે રંગેલા ઘેટાના ચામડાનું હતું અને ચોથું આવરણ સીલના ચામડાનું હતું. કદાચ આ મંડપ જ સૌ પ્રથમ હતો જેણે સીલના ચામડાનું આવરણ ધારણ કર્યું. આ ચારેય આવરણોનું પોતાનું આગવું મહત્વ હતું. સૌથી અંદરનું આવરણ મિસરના ઝીણા વણેલા શણના કાપડનું હતું, જેમાં કરુબોની આકૃતિઓ કુશળતાપૂર્વક વણવામાં આવી હતી. આ આવરણ જમીનને સ્પર્શ કરતું નહોતું અને તેની સુંદરતા માત્ર મંડપની અંદર રહેનાર વ્યક્તિ જ જોઈ શકતી હતી. બહારથી તેની સુંદરતા બિલકુલ દેખાતી નહોતી. તે જ રીતે ઈસુ ખ્રિસ્તનો મહિમા અને સુંદરતા જગતને દેખાતી નથી. તેથી વિશ્વાસીઓ માટે તેમની આરાધના કરવી અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આપણે માત્ર આત્મિક આહાર જ લેવાનો નથી, પરંતુ તેમના મહિમાનું પણ દર્શન કરવાનું છે. મંડપના આ અંદરના આવરણ પર કરુબોની પાંખો વણવામાં આવી હતી. ઈશ્વરની પાંખોની છાયા નીચે આશ્રય મેળવવો આપણા માટે સૌથી સુરક્ષિત સ્થાન છે. તેથી જ પ્રભુ આરાધનાને સંપૂર્ણ લાયક છે. બીજું આવરણ બકરાના વાળનું બનાવવામાં આવ્યું હતું અને તે જમીન સુધી પહોંચતું હતું. આ આવરણ પાપીઓ માટે ખ્રિસ્તના કાર્યનું પ્રતીક છે. તે ખાસ કરીને ખ્રિસ્તના બલિદાન અને મૃત્યુ તરફ આપણું ધ્યાન દોરે છે. હિબ્રુ 9 અને 26માં લખ્યું છે, કેમ કે જો એમ હોત તો જગતના આરંભથી ઘણીવાર તેને દુઃખ સહન કરવાની અગત્ય પડત, પણ હવે છેલ્લા કાળમાં પોતાના બલિદાનથી પાપને દૂર કરવા માટે તે એક જ વખત પ્રગટ થયો. આ કલમમાં જગત માટે વપરાયેલ શબ્દોનો અર્થ
યુગ થાય છે. ખ્રિસ્ત એક જ વાર પ્રગટ થયા અને પોતાના બલિદાન દ્વારા પાપનું નિવારણ કર્યું. આ જ શુભ સંદેશ આપણે વિશ્વને પહોંચાડવાનો છે. બકરાના વાળનું આવરણ એ જ સંદેશ જાહેર કરે છે. ત્રીજું આવરણ લાલ રંગે રંગેલા ઘેટાના ચામડાનું હતું. આ આવરણ ખ્રિસ્તની શક્તિ, સમર્પણ અને વધસ્તંભ પરના બલિદાનનું પ્રતીક છે. તે દર્શાવે છે કે ઈસુએ આપણા સ્થાને પોતાને બલિદાન રૂપે અર્પણ કર્યા. ચોથું આવરણ સીલના ચામડાનું હતું. અરણ્યમાં 40 વર્ષ સુધી રહેવાથી આ બહારનું આવરણ સમય અને હવામાનની અસરથી ઘસાઈ ગયું હશે, છતાં તેણે અંદરની દરેક વસ્તુને સુરક્ષિત રાખી. આ આવરણ મનુષ્યો સમક્ષ ખ્રિસ્તના જીવન અને તેમના વ્યવહારનું પ્રતીક છે. જેમ અંદરનું શણનું આવરણ વિશ્વાસીઓની સુંદરતા દર્શાવતું હતું, તેમ બહારનું સીલના ચામડાનું આવરણ કોઈ બાહ્ય આકર્ષણ ધરાવતું નહોતું. યશાયા 53 અને 2 જણાવે છે, તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું. આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. મિત્રો, ઈસુના બાહ્ય દેખાવમાં એવું કંઈ નહોતું કે જગત તેમને પસંદ કરે. તેમના મહિમા અને સુંદરતાનું દર્શન કરવા માટે અંદર પ્રવેશવું પડે. જગત ખ્રિસ્તમાં જે કંઈ જુએ છે તે વિશ્વાસીઓ જે જુએ છે તેવું નથી. પરંતુ જે લોકો વિશ્વાસથી તેમની નજીક આવે છે તેઓ જ તેમના દિવ્ય સૌંદર્ય, મહિમા અને કૃપાનો સાચો અનુભવ કરે છે. નિર્ગમન 26, 15 અને 16 લખ્યું છે, અને મંડપને સારું તું બાવળના ઊભા પાટિયા બનાવ. દરેક પાટિયું 10 હાથ લાંબુ ને 1.5 હાથ પહોળું હોય. આ પાટિયા બાવળના લાકડામાંથી બનાવવામાં આવ્યા હતા. આ લાકડું ખૂબ જ મજબૂત અને ટકાઉ હતું. ત્યારબાદ આ બધા પાટિયા પર શુદ્ધ સોનું મઢવામાં આવ્યું હતું. મંડપની દરેક લાંબી બાજુ પર 20 પાટિયા હતા અને પાછળની બાજુએ 10 પાટિયા હતા. ખૂણાઓ પર થોડો એકબીજા સાથે આવરી લેતો ભાગ પણ હતો. આ બધા પાટિયા મળીને મંડપનું મુખ્ય માળખું તૈયાર કરતા હતા. દરેક પાટિયામાં સોનાની કડીઓ લગાવવામાં આવી હતી. આ કડીઓમાંથી લાંબા સળિયા પસાર કરવામાં આવતા, જે બધા પાટિયાને એક સાથે મજબૂત રીતે જોડીને સમગ્ર મંડપને એક અખંડ રચના તરીકે સ્થિર રાખતા હતા. મંડપમાં રહેલી દરેક વસ્તુ ખ્રિસ્તના વ્યક્તિત્વ વિશે બોલે છે. દરેક આવરણ, દરેક દોરો અને દરેક પવિત્ર વસ્તુઓ તારણહારના વ્યક્તિત્વના કોઈને કોઈ પાસાને પ્રગટ કરે છે. જેમ સળિયાઓ સમગ્ર મંડપને એક સાથે મજબૂત રીતે જોડીને રાખતા હતા, તેમજ આજે ઈશ્વરનો પવિત્ર આત્મા સાચા વિશ્વાસીઓને એકતામાં બાંધી રાખે છે. ખ્રિસ્તીઓની એકતા માનવીય પ્રયત્નોથી નહીં, પરંતુ પવિત્ર આત્માના કાર્ય દ્વારા જ જળવાઈ રહે છે. તેથી પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને આજ્ઞા આપે છે કે શાંતિના બંધનમાં પવિત્ર આત્માની એકતાને જાળવી રાખો. મિત્રો, મંડપના આવરણોના પડદાઓમાં વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને દરેક રંગનો પોતાનો વિશિષ્ટ આત્મિક અર્થ હતો. વાદળી રંગ સ્વર્ગીય મહિમા અને સ્વર્ગ સાથેના સંબંધનું પ્રતીક છે. લાલ રંગ ખ્રિસ્તના વહેવડાવેલા રક્ત અને તેમના બલિદાનનું પ્રતીક છે. જાંબલી રંગ રાજાશાહીનું પ્રતીક છે. તે દર્શાવે છે કે ખ્રિસ્ત રાજાધિરાજ છે. વાદળી અને લાલ રંગ સાથે મળીને એ પણ દર્શાવે છે કે સ્વર્ગ પૃથ્વીને સ્પર્શે છે, અર્થાત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં દૈવત્વ અને મનુષ્યત્વનો અદ્ભુત મેળાપ જોવા મળે છે. તેઓ સ્વર્ગમાંથી આવ્યા પરંતુ આપણા જેવા મનુષ્ય બન્યા. જાંબલી રંગ ઈસુને યહૂદીઓના રાજા તરીકે રજૂ કરે છે. મંડપના પાટિયા, સળિયા અને કડીઓ બધા શુદ્ધ સોનાથી મઢેલા હતા. આ સોનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના દૈવત્વનું પ્રતીક છે. તે જાહેર કરે છે કે તેઓ માત્ર સંપૂર્ણ મનુષ્ય જ નથી, પરંતુ સંપૂર્ણ પરમેશ્વર પણ છે. હવે 31 અને 32 કલમ પ્રમાણે વળી તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગોનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના
કરુબોવાળા બનાવવો, અને તું તેને સોનાથી મઢેલા બાવળના 4 થાંભલા પર ટાંગ. તેઓના આંકડા સોનાના ને તેઓની કુંભીઓ રૂપાની હોય. આ પડદો થાંભલાઓ પર લટકાવવામાં આવતો હતો, અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વનું પ્રતીક છે. થાંભલાઓ બાવળના લાકડામાંથી બનાવવામાં આવ્યા હતા. તેમના પર સોનું મઢવામાં આવ્યું હતું, અને તેઓ ચાંદીના પાયા પર ઊભા હતા. આ દર્શાવે છે કે ઈશ્વરે ઉદ્ધારના કાર્ય દ્વારા મનુષ્યને પોતાની સાથે જોડ્યો. આ થાંભલાઓની ઉપર કોઈ મથાળું નહોતું, જે તેમને મંડપના બીજા થાંભલાઓથી અલગ બનાવતું હતું. તેઓ ઉપરથી જાણે કાપી નાખવામાં આવ્યા હોય એવા દેખાતા હતા. મિત્રો, આ બાબત યશાયા 53 અને 8ની યાદ અપાવે છે. જુલમથી તથા ન્યાય ચુકાદાથી તેને લઈ જવામાં આવ્યો. તેની પેઢીના માણસોમાંથી કોણે વિચાર કર્યો કે મારા લોકના અપરાધને લીધે તેના પર માર પડ્યો ને તેને જીવતાઓની ભૂમિ પરથી મારી નાખવામાં આવ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખરેખર જીવતાના દેશમાંથી કાપી નાખવામાં આવ્યા. તેઓ માત્ર 33 વર્ષ જેટલું પૃથ્વી પર જીવ્યા, અને ત્યારબાદ આપણા પાપો માટે પોતાનું જીવન અર્પણ કર્યું. આ પડદો ઝીણા વણેલા સણના કાપડમાંથી બનાવવામાં આવ્યો હતો, અને તે પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશવાનો એકમાત્ર માર્ગ હતો. આ પડદો ખ્રિસ્તના મનુષ્યત્વનું પ્રતીક છે. જ્યારે પ્રભુ ઈસુ વધસ્તંભ પર મૃત્યુ પામ્યા, ત્યારે તેમણે પોતાનો આત્મા પિતાને સોંપી દીધો. તેમના મૃત્યુની તે જ ક્ષણે મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી 2 ભાગમાં ફાટી ગયો. આ ઘટના તેમના શરીર અને આત્માના વિયોગનું પ્રતીક હતી. મંદિરનો પડદો ફાટતા જ ઈશ્વરની હાજરીમાં પ્રવેશવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો. આજે પણ પરમેશ્વર સુધી પહોંચવાનો માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જેમ પરમ પવિત્ર સ્થાનમાં જવા માટે માત્ર એક જ પ્રવેશ દ્વાર હતું, તેમ ઈશ્વર સુધી પહોંચવાનો પણ એક જ માર્ગ છે. ઈસુએ યોહાન 14:6 કહ્યું, માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી. મિત્રો, આ પડદો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વની યાદ અપાવે છે. આપણને ઉદ્ધાર આપનાર બાબત પ્રભુ ઈસુનું નિર્દોષ જીવન નથી, પરંતુ તેમનું મૃત્યુ છે. તેમનું પવિત્ર જીવન તો આપણને આપણા પાપી સ્વભાવ માટે દોષિત ઠરાવે છે. આ પડદો આપણને યાદ કરાવે છે કે હું મારા પોતાના બળે પરમેશ્વરની પવિત્ર હાજરીમાં પ્રવેશી શકતો નથી. માથી 27, 50 અને 51 લખ્યું છે, પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી તળે સુધી ફાટીને તેના 2 ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી ને ખડકો ફાટી ગયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ જ આપણને ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે, અને ફાટેલો પડદો આ મહાન સત્યનું પ્રતીક છે. આ મંડપમાં બીજો એક પડદો પણ હતો. તેનું વર્ણન કલમ 36 અને 37માં છે. આ પડદો પ્રવેશનો પડદો પવિત્ર સ્થાનમાં લઈ જતો હતો. પવિત્ર સ્થાન એ આરાધનાનું સ્થાન હતું, જ્યાં સોનાનું દીપવૃક્ષ, રોટલીની મેજ અને ધૂપવેદી રાખવામાં આવ્યા હતા. મિત્રો, આપણે પરમેશ્વરની આરાધના પોતાની રીતથી કરી શકતા નથી. આપણે તેમની પાસે આત્માથી અને સત્યતાથી આવવું જોઈએ. આ મંડપના બંને પડદા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પૂર્વચિત્ર છે. મિત્રો, હવે આપણે અધ્યાય 27માં જઈએ. અહીં આપણે મંડપના અંદરથી બહાર એટલે કે મંડપના ચોકમાં આવીએ છીએ. ચોકમાં રાખેલી વસ્તુઓ પિત્તળની હતી, જેમ કે પિત્તળની વેદી અને પિત્તળનું ધોવાનું પાત્ર, જ્યારે મંડપની અંદરના સાધનો સોનાના હતા. ઈશ્વરની નિકટતા ખ્રિસ્તના વ્યક્તિત્વ પર ભાર મૂકે છે, પરંતુ બહારનો ભાગ ખ્રિસ્તના કાર્ય એટલે તેમના બલિદાન અને ઉદ્ધારના કાર્ય પર ભાર મૂકે છે. આવો નિર્ગમન 27 તેની 1 થી 3 કલમ વાંચીએ, અને 5 હાથ લાંબી તથા 5 હાથ પહોળી એવી બાવળની વેદી બનાવ. વેદી સમચોરસ ને 3 હાથ ઊંચી હોય, અને તેના 4 ખૂણા પર તું તેના સિંગ બનાવ. તેના સિંગ તેની સાથે સળંગ હોય, અને તું તેને પિત્તળથી મઢ.
અને તેના ભસ્મ પાત્રો તથા પાવડીઓ તથા તપેલા તથા ત્રિશૂળો તથા સગડીઓ તું બનાવ. તેના સગડા પાત્રો તું પિત્તળના બનાવ. મિત્રો, મંડપના બહારના ચોકમાં બધા સાધનો પિત્તળના બનાવવામાં આવ્યા હતા. પિત્તળ પાપ પરના ઈશ્વરના ન્યાયનું પ્રતીક છે. તેથી પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતા પહેલા પાપનો પ્રશ્ન બહારના ચોકમાં જ ઉકેલવો જરૂરી હતો. પવિત્ર સ્થાનમાં રહેલા બધા સાધનો સોનાના હતા, જે ઈશ્વર સાથેની સંગત અને આરાધનાનું પ્રતીક હતા. પવિત્ર સ્થાનમાં પાપ માટે કોઈ સ્થાન નથી, કારણ કે પાપનો પ્રશ્ન તો બહારના ચોકમાં જ ઉકેલી દેવામાં આવ્યો છે. મનુષ્ય પરમેશ્વરથી દૂર ઊભો છે. હવે તે પરમેશ્વરની પાસે કેવી રીતે આવશે? સૌ પ્રથમ તેને પોતાના માટે મૃત્યુ પામે એવો અવેજી જોઈએ. મનુષ્ય કદાચ ઈશ્વરને મળવાનું ટાળી શકે, પરંતુ જો તે ઈશ્વરની પાસે આવીને જીવંત રહેવા માંગે તો તેના સ્થાને કોઈએ મૃત્યુ પામવું જ પડશે. પિત્તળની વેદી પર તેના માટે એક બલિદાન અર્પણ થવું આવશ્યક હતું. આ વેદીને કેટલીક વાર તેને દહનાર્પણની વેદી પણ કહેવામાં આવે છે. આ એ સ્થાન છે જ્યાં ઈશ્વર પાપીના પ્રશ્નનો ઉકેલ લાવે છે. આ વેદી ખ્રિસ્તના વધસ્તંભનું પ્રતીક છે અને તે જાહેર કરે છે કે ઈસુએ આપણા સ્થાને મૃત્યુ સહન કર્યું. એફેસી 5:2 જણાવે છે, અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રીતિ રાખી અને દેવની આગળ સુવાસને અર્થે આપણી ખાતર સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું, તેમ ખ્રિસ્ત આપણા માટે દહનાર્પણ છે. વેદી મનુષ્યના હાથથી બનાવવામાં આવી હતી, પરંતુ તેની રચનાનો નમૂનો સ્વર્ગમાંથી આપવામાં આવ્યો હતો. તે જ રીતે વધસ્તંભ પણ પરમેશ્વર દ્વારા પસંદ કરાયેલું બલિદાનનું સ્થાન હતું. ઈસુ ખ્રિસ્તને પરમેશ્વરની નિશ્ચિત યોજના અનુસાર વધસ્તંભ પર મૃત્યુ પામવા માટે સોંપવામાં આવ્યા હતા. તેથી ઈસુ ખ્રિસ્ત જગતની સ્થાપના પહેલાથી જ વધ કરવામાં આવેલું પરમેશ્વરનું હલવાન હતા. પિત્તળની વેદી વિના પરમેશ્વર સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. ત્યાં એક નિર્દોષ બલિદાન અર્પણ થવું જરૂરી છે અને તેને પોતાના અવેજી તરીકે સ્વીકારવું આવશ્યક છે. યોહાન 1:29 લખ્યું છે, બીજે દાડે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે, જુઓ, દેવનું હલવાન કે જે જગતનું પાપહરણ કરે છે. મિત્રો, પ્રેરિત યોહાને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પિત્તળની વેદી પર અર્પણ થનાર અવેજી બલિદાન તરીકે રજૂ કર્યા. વધસ્તંભ પરના અંતિમ 3 કલાક દરમિયાન જ્યારે સમગ્ર દેશ પર અંધકાર છવાઈ ગયો, ત્યારે તે વધસ્તંભ પિત્તળની વેદી જેવો બની ગયો, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર જગતના પાપોની સંપૂર્ણ કિંમત ચૂકવી. યોહાન 1:12 જણાવે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તે સમયે મનુષ્ય પિત્તળની વેદી પાસે આવ્યા વિના પરમેશ્વરની આરાધના કે સેવા કરી શકતો નહોતો. દરેક યાજક અને લેવીએ સૌ પ્રથમ આ વેદી પાસે આવવું ફરજિયાત હતું. મિત્રો, વધસ્તંભનો માર્ગ જ ઘરે પહોંચાડે છે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તળની વેદીનું પ્રતીક એવા વધસ્તંભ પર બલિદાન ન થયા હોત, તો આજે આપણને ઈશ્વર સુધી પહોંચવાનો કોઈ માર્ગ ન હોત. પ્રભુ ઈસુ આપણા માટે મૃત્યુ પામેલા હલવાન જ નથી, તેઓ પુનરુત્થાન પામેલા હલવાન પણ છે. યોહાન પ્રકટીકરણ 5:6 લખે છે, મારી નંખાયેલા જેવું એક હલવાન મેં જોયું. પિત્તળની વેદી મંડપના પ્રવેશ દ્વાર પર સ્થિત હતી. એ જ રીતે ખ્રિસ્તનો વધસ્તંભ સ્વર્ગના પ્રવેશ પહેલા ઊભો છે. વધસ્તંભ આ પૃથ્વી પર ઊભો કરવામાં આવ્યો હતો, પરંતુ સ્વર્ગમાં પ્રવેશવાનો માર્ગ આ જ વધસ્તંભ દ્વારા ખુલ્લો છે. વેદી પર મઢાયેલું પિત્તળ પરમેશ્વરના ન્યાયનું પ્રતીક છે. પિત્તળથી મઢાયેલું બાવળનું લાકડું બલિદાન આપવા માટે ખ્રિસ્તની શક્તિ અને તેમની સંપૂર્ણ તૈયારીનું પ્રતીક છે. આ બધું
ખ્રિસ્તના વધસ્તંભનું અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. મિત્રો, હવે નિર્ગમન 27 તેની 9 અને 16મી કલમો ફરી એકવાર પડદાના રંગો વિશે સુંદર આધ્યાત્મિક સંદેશ આપે છે. મિત્રો, વાદળી રંગ સ્વર્ગીય રંગ હતો. તે દર્શાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાંથી આવ્યા હતા. લાલ રંગ તેમના મનુષ્યત્વનું અને માનવજાત માટે તેમણે વહેવડાવેલા રક્તનું પ્રતીક છે. જાંબલી રંગ ખ્રિસ્તના રાજાપદનું પ્રતીક છે. આ પડદો ચોકના પ્રવેશ દ્વાર પર હતો, જેના દ્વારા યાજકો અને લેવીઓ અંદર પ્રવેશતા હતા. આ પ્રવેશ દ્વાર માત્ર 5 હાથ ઊંચું હતું. સમગ્ર મંડપને ઘેરી રહેલી વાડ 100 હાથ લાંબી અને 50 હાથ પહોળી હતી અને તેની ફરતે સફેદ શણના પડદા લગાવવામાં આવ્યા હતા. આ સફેદ પડદાઓ અંદર અને બહાર રહેનારાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ દર્શાવતા હતા. તેઓ પવિત્રતા અને ન્યાયપણાનું પ્રતીક હતા અને યાદ અપાવતા હતા કે ઈશ્વરની પવિત્ર હાજરીમાં પ્રવેશવા માટે તેમના દ્વારા નિર્ધારિત માર્ગ જ સ્વીકાર્ય છે. હવે આ અધ્યાયનો અંત એક રસપ્રદ વિષય સાથે થાય છે. અહીં દીવા માટેના તેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે પ્રથમ નજરે થોડો અસામાન્ય લાગે છે. 20મી કલમ જુઓ. વળી બત્તીને નિરંતર સળગતી રાખવા માટે તું ઇસ્રાયેલ પુત્રોને દીવાને માટે જૈતૂન ફળનું પીલેલું ચોખ્ખું તેલ લાવવાની આજ્ઞા કર. મિત્રો, તેલ પવિત્ર આત્માનું પ્રતીક છે. આ વાતનું સુંદર અર્થઘટન પ્રબોધક જખારિયાએ દીવાના દર્શનમાં કર્યું છે. ન બળથી ન શક્તિથી, પરંતુ મારા આત્માથી, સૈન્યોના યહોવા કહે છે. જખારિયા 4 અને 6માં તેની નોંધ છે. દીવાઓમાંથી પ્રસરી રહેલો પ્રકાશ એ પવિત્ર આત્માના પ્રકાશનું પ્રતીક છે. પવિત્ર આત્મા ખ્રિસ્તની બાબતો વિશ્વાસીઓને પ્રગટ કરે છે. તેઓ આપણું ધ્યાન પોતાની તરફ નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ દોરે છે, જેથી આપણે ઈસુને વધુ સારી રીતે ઓળખી શકીએ, પ્રેમ કરી શકીએ અને તેમની આરાધના કરી શકીએ. 21મી કલમમાં લખ્યું છે, મુલાકાત મંડપમાં સાક્ષ્ય કોષ આગળના પડદાની બહારની બાજુએ હારૂન તથા તેના દીકરાઓ સાંજથી તે સવાર સુધી યહોવા આગળ તેની વ્યવસ્થા કરે. ઇસ્રાયેલ પુત્રોને માટે પેઢી દર પેઢી તે સદાનો વિધિ થાય. દીવાનો પ્રકાશ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રતીક હતો, પરંતુ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં પાછા ગયા છે. માથી 5 અને 14માં તેઓ વિશ્વાસીઓને કહે છે, તમે જગતનું અજવાળું છો. આપણે પોતાના બળે પ્રકાશ આપી શકતા નથી. માત્ર ઈશ્વરનો પવિત્ર આત્મા જ આપણને ઉપયોગી બનાવી શકે છે અને આપણા દ્વારા ખ્રિસ્તનો પ્રકાશ જગતમાં પ્રગટ કરી શકે છે. પ્રકટીકરણના પુસ્તકમાં પ્રથમ દર્શનમાં ખ્રિસ્ત દીવાઓની વચ્ચે ચાલતા જોવા મળે છે. આ દીવાઓ સ્થાનિક મંડળીનું પ્રતીક છે. પ્રભુ ઈસુ પોતાના લોકોની વચ્ચે ફરી રહ્યા છે અને પૃથ્વી પર તેમની સાક્ષીનો પ્રકાશ જીવંત અને પ્રગટતો રહે તે માટે કાર્ય કરી રહ્યા છે. તેઓ પોતાના લોકોને સુધારે છે, માર્ગદર્શન આપે છે અને તેમની સાથે સતત વ્યવહાર કરે છે. આ બે પવિત્ર વસ્તુઓની ચર્ચા હજુ સુધી કરવામાં આવી નથી. એક છે ધૂપવેદી, જેનું વર્ણન નિર્ગમન અધ્યાય 30માં આવે છે. જો કોઈ વ્યક્તિ ઈશ્વરની સાચી આરાધના કરવા માંગતી હોય તો તેણે આ વેદી પાસે આવવું આવશ્યક હતું. બીજું છે પિત્તળનું પાત્ર. આ પાત્ર ઈશ્વરની આરાધના માટે જરૂરી શુદ્ધિકરણનું પ્રતીક છે. પિત્તળની વેદી પાસે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા ઉદ્ધારક તરીકે સ્વીકારો છો અને પિત્તળના પાત્ર પાસે પવિત્ર આત્મા તથા ઈશ્વરના વચન દ્વારા તમારા જીવનનું સતત શુદ્ધિકરણ થાય છે. ત્યાર પછી જ તમે ઈશ્વરની હાજરીમાં જઈને તેમની આરાધના કરવા માટે યોગ્ય ઠરો છો. ઈશ્વર આ બાબતો સમજવા આપને સહાય કરે. આમેન. દુનિયાનો તું રચના, મુજનો તું તારણહાર. દુનિયાનો તું રચના, મુજ
मुझनो तू तारणहार शरणे तारा आबू हूँ करजे मारो स्वीकार करजे मारो स्वीकार दुनियानो तू रचना मुझनो तू तारणहार दुनियानो तू रचना मुझनो तू तारणहार शरणे तारा आबू हूँ करजे मारो स्वीकार करजे मारो स्वीकार दुनियानो तू रचना પ્રિય મિત્રો, આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હું આશા રાખું છું કે આજનો કાર્યક્રમ આપને ગમ્યો હશે. આજના વચનો ઈશ્વરનો નિયમ તેમની પવિત્રતાને પ્રગટ કરે છે અને તેઓ જે સંપૂર્ણ ન્યાયી ધોરણની અપેક્ષા રાખે છે તે દર્શાવે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઈશ્વરનો નિયમ આપણને ઈસુ ખ્રિસ્ત તરફ દોરે છે. તે આપણા ઉદ્ધારક છે જેમણે નિયમને સંપૂર્ણ રીતે પૂર્ણ કર્યો અને તે આપણને કૃપા, ક્ષમા અને મુક્તિ પ્રદાન કરે છે જે નિયમ ક્યારેય આપી શકતો ન હતો. મિત્રો, જો આજનું શિક્ષણ આપને માટે લાભદાયી બન્યું છે તો અમને તે અવશ્ય જણાવશો. તે માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો પ્રશ્ન છે, મંડપમાં કેટલા પડદા હતા? A 4, B 7, C 5, D 10. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે A સોનાનો. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ આપના પ્રતિભાવો સાથે આ નંબર પર અમને અચૂક મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.